સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તને વિષય સુખ મળે એ જ નરક છે. તે ભક્તનું લક્ષણ કહ્યું છે જે કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન લહે સ્વપ્ન મેં જાહી પ્રભુ પદ પ્રીતિ વે. એ ભક્તનું લક્ષણ છે. આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. તે શું? જે જમપુરી 84 ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ, પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. આ તો બળિયા છે, તે ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે હીરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં ને વાસના ટાળી નાખે એવા છે. મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતુ છે, માટે તે સમજી રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હું યાદ રાખ્યું. સત્સંગ સ્વામી કેમ નથી દેખાણા કે નીકળી ગયા? તૈયારી કરતા છે. બધા કામ મૂકીને વાતો સાંભળવા આવી છીએ એટલે કરોડ કામ કરીએ છીએ કે જન્મ મરણ ઉપર લીટા મારીએ છીએ. તમે કઈ યાદ રાખ્યું? ભગવાનના ભગતને વિષય સુખ મળે એ નરક છે એવું કેટલા માને? એવું માનનારા કેટલા? તમે સગવડતા ઈચ્છો કે બહુ જ દુઃખ આવે એમને? કુંતાજી દુઃખ માગ કે લીનો, એવું કરો કે શું કરો? બ્રહ્મસ્વામી કે અમે દુઃખ માગીએ, પણ જેટલું આવે એટલું વિશ્વમંગલ સ્વામીને અર્પણ કરી દેવાનું, અર્પણ કરી દેવાનું. એવું માનવું જોઈએ. ભગવાનના ભગતને એવું મનાવવું જોઈએ કે સગવડતા છે કે બધી સમૃદ્ધિ છે એ મુશ્કેલી રૂપ છે, આડ રૂપ છે, એવું મનાવવું જોઈએ પોતાને. તો ભગત કહેવાય આપણે, નહીં તો ભગત ન કહેવાય. આ તો બહુ બળિયા છે, તો ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે હીરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં, વાસના ટાળી નાખે છે. એનો મહિમા છે, એને વળગી જાય એને એવું ભગવાન કરે, એને વળગે નહીં તો ન કરે એવું. પછી હીરજીની પેઠે નસ્તર મારીને તો આ ડોક્ટરની કોઈ ઓપરેશન કરીને, એમ અર્થ તો એવો છે. હીરજી કોણ એ બહુ ખબર નથી. કોઈ દાખલો હશે એટલે સ્વામીએ દાખલો દીધો છે, પણ નસ્તર મારીને એટલે નસ્તર એટલે ઓલી હોય ને નેરણી, એ મારીને ઓપરેશન કરે ને. કપાસીનું ઓપરેશન પહેલાં વાણંદ કરતા, એની પાસે ઓલી હોય ને નેરણી, એનાથી કાપી અને કપાસી કાઢી નાખે. એ રીતે સ્વામી, દુઃખ માગવાનું કીધું તો સગવડતામાં અને જરૂરિયાતમાં શું ભેદ રેખા? કે એક સગવડ જરૂરિયાત પોતાના માટે ન હોય ને સગવડતા પોતાના માટે હોય. એટલે જરૂરિયાત છે એ તો ભગવાનના કાર્ય માટે હોય. ભગવાનનું કાર્ય આગળ વધારવું હોય કે મિશન કાર્ય આગળ વધારવું હોય કે ભગવાનને રાજીપાનું કોઈ હોય તો એ પ્રોજેક્ટ હોય ને આગળ વધારવો હોય તો એને જરૂરિયાત કહેવાય. પોતાને માટે હોય તો એ જરૂરિયાત નહીં. એમ પોતાના અંગત માટે ઉપયોગ થતો હોય તો એ જરૂરિયાત ન કહેવાય, એ સગવડતાઓ બધી કહેવાય, સુખ કહેવાય. મોટા શહેરનું સેવન, અધિકાર, ધનનો પ્રસંગ,
આદિક જીવને બગડવાના હેતુ છે. આ બગડવાના હેતુ છે એ બધા આપણે હાજર છે. એકાદો હોય તો બગડે ને આ તો બધા હાજર છે, તો બગડે કે ન બગડે એ મોટો સવાલ છે. બગડવું કે નહીં એ મોટો સવાલ છે. આ બધા મળી જાય પછી બગડવું કે નહીં, ન બગડવું. ઋષિમ એવું કહે છે કે બગડવું કે નહીં, નહીં બગડવાનું કોઈ નહીં. સ્વામી બીજા બગડે એમ આપણે બીજા નહીં બગડવા નહીં દેવાના. બગડવા થોડા દેવાય કોઈ નહીં. બગડવાના હેતુ છે એ મળ્યા છે આપણને. આનું હાલો આપણે હોતે મોટા શહેરનું સેવન આપણે હોતે નક્કી કર્યું છે કે નાના શહેરમાં ક્યાંય ગુરુકુળ કરવું નહીં. ત્યાં બગડવાની સગવડતા મળતી નથી. બગડવાની સગવડતા નહીં જોઈએ ને. માણસને બગડવું હોય તો બગડવાની એક જાતની ફેસિલિટીને અનુકૂળતા જોઈએ. નકર અનુકૂળતા ન હોય બગડાતું નથી. જો આપણે કોઈક બગડવા જાય તો બોલે હામાં મળે કે ક્યાં બગડવા જાવ છે. એટલે બગડી નથી શકાતું. બગડવા માટે સગવડતા જોઈએ. એટલે સગવડતા શહેરમાં બગડવાની બધી મળી રહે એમ. જેટલી સગવડતા જોતી હોય એટલી બધી બગડવાની મળી રહે. ગામડામાં સગવડતા ન મળી રહે બગડવાની. એટલે એ જોતું રહેવાનું. આ ત્રણેય એવા લફસણા સ્થાનો છે અને ભગવાનની સેવાના હોતે સ્થાનો છે. ભગવાનની સેવા અટાણે સત્સંગ કરાવવો હોય તો શહેરમાં જવું પડે એવું છે. ગામડા ખાલી થઈ ગયા છે. વર્ષો વર્ષ ગામડાની અંદર 5-7 મકાન છે એને લોક લાગી જાય છે. એ બધા બે કહેવાય. સુરત, અમદાવાદ, મુંબઈ, વિદેશ, ત્યાં કોઈ હોય નહીં. ત્યાં સત્સંગ કોને કરાવો? એટલે સત્સંગ કરાવવો હોય તોય તમારે શહેરમાં જવું પડે અને બગડવું હોય તો શહેરમાં જવું પડે. તમે શું કરવા જાઓ છો? અને એના કરતાં માણસ શહેરમાં ગયા પછી એને ધ્યાન રાખવાની જરૂર પડે કે ભાઈ મારે બગડવું કે નહીં. અહીં તો બગડવાના બધા તાણી જ જવાના છે બગડવા બાજુ. એટલે ત્યાં આપણે એની ભેળો ભળવું કે કેમ એને સાવધાન રહેવું પડશે. શહેરનું સેવન છે, મોટા શહેરનું સેવન. શહેરમાં એ પાછું આમાં બોલો કેવા અટાણ કહેવાય આ બધા? મેટ્રો સિટી, મેટ્રો, મેકડો, મેટ્રો, મેટ્રો સિટી એમ. તો એ મોટા શહેર એટલે સ્વામી કીધું મેટ્રો સિટી બગડવાનું સાધન છે. ધીરુભાઈએ કીધું હતું કે તમે દિલ્હીમાં આવ્યા એ બહુ ખરાબ થયું છે. એક વખત વાત કરતા હતા. અહીંના માણસો બહુ વિચિત્ર છે. અહીંના માણસો બહુ વિચિત્ર છે. હે એને સત્સંગ એટલે મેટ્રો સિટી છે એ બગડવાના સ્થાન છે. વાંચો. સ્વામી કહે છે મોટા શહેરનું સેવન તે જીવને બગડવાનો હેતુ છે. મોટા શહેરનું સેવનનો મતલબ છે ઉત્તમ વિષયનું સેવન. ઉત્તમ વિષયની સગવડતા. માણસ શહેરમાં દોડે છે શું કરવાના? ગામડું મૂકી દે શહેરમાં દોડે છે શું કરવાના? આ જુવાનિયા છોકરાના એંગેજમેન્ટ થતા હોય ત્યારે ઓલા સાસરાવાળા પૂછે સુરતમાં રૂમ છે, મકાન છે? પછી ગામડામાં જમીન હોતું પૂછે. પણ સુરતમાં કે અમદાવાદમાં કે મુંબઈમાં કાંઈ છે કે નહીં? શું કરવા? બગડવા હાજર જવું હોય તો પછી ક્યાં બગડવા જવું? એટલે એને પૂછે છે અત્યારે, આ લોકોને પૂછે બધે. એટલે ન હોય ભાઈ જુવાની તો સગવડતા કરી રાખજો. એવા તો કોઈ નથી હવે અટાણે, બાકી હોય એવા. એટલે એને સગવડતા કરી રાખે.
મોટા શહેરનું સેવનનો મતલબ છે ઉત્તમ વિષયનું સેવન. ઉત્તમ વિષયની અનુકૂળતા કે અવેલેબિલિટી ક્યાં છે? ઉત્તમ વિષયની અવેલેબિલિટી હોય ને બગડવાની પણ અવેલેબિલિટી હોય, ત્યાં બગડી શકાય. અને ભગવાનની મોટી સેવા કરવાની હોતે અવેલેબિલિટી હોય. ઝાઝાને સત્સંગ કરાવવો હોય તો ગામડામાં અટાણા કોઈ રહ્યું નથી, એટલે ઝાઝાને સત્સંગ કરાવવો હોય તો મોટા શહેરમાં જવું પડે. અટાણા મોટા શહેરમાં બધા ભેળા થયા છે, એટલે ત્યાં સત્સંગ કરાવવો પડે. બધી અવેલેબિલિટી ત્યાં છે. પંચ વિષયની બગડવાની, ભગવાનનું કામ કરવાની બધી છે. આપણે અંતરમાં જોવાનું કે આપણે શું કરવાને ઈચ્છીએ છીએ. બધા ઈચ્છે છે, આપણે સંતો માત્ર હોતે ઈચ્છે છે કે અમારું સ્થાન છે એ મેટ્રો સિટીમાં હોય. મેટ્રો સિટી બનવાનું હોય તો અગાઉ જઈને બુક કરાવી રાખી કે ભાઈ અમે નાગપુરમાં મેટ્રો સિટી થવાનું છે, તો આપણે બુક કરાવી રાખો જગ્યા હરખી, તો બુક કરાવી રાખી છે. કયો સ્વામી મેટ્રો સિટીમાં રહેતા હોય છતાં પણ બગડી નહીં આપણે, અને આપણું ફોકસ છે એ મહારાજની રાજી કરવામાં આપણે, તો એ કેવી રીતના રહી શકે? મેટ્રો સિટીમાં રહેતા હોય એ બગડી જ જાય એવો અર્થ નથી. સ્વામીએ ઓલી અવેલેબિલિટી કીધી છે. પોસિબિલિટી હે પોસિબિલિટી પોસિબિલિટી કીધી છે કે મેટ્રો સિટીમાં બગડવાની વધારે પોસિબિલિટી છે. એવો અર્થ નથી કે બગડી જાય. સ્વામી જુનાગઢમાં રહેતા ત્યારે જુનાગઢ મોટું સિટી ગણાતું, એટલે બગડી જ જાય એવું નહીં, પણ ત્યાં પોસિબિલિટી બહુ છે. બગડવાની જેટલી સગવડતા જોઈએ એટલી બધી મળે છે. એટલે એનો અર્થ એવો છે. પણ શહેરમાં જાય એટલે બગડી જ જવું એવો અર્થ નથી. શહેરમાં જાય માણસનું ફોકસ છે એને ડાયવર્ટ કરાવનારા સાધનો ત્યાં બહુ જ્યાદા છે. લલચામણા, લફસણા એવા સાધનો અહીંયા બહુ છે. એટલે માણસે ફોકસ કરી રાખ્યું હોય કે મારે ભગવાનને રાજી કરવા છે, તો રાજી કરતાં કરતાં આમ વ્યાજે રાજી કરવાનું ઠેકાણે ન રહે, એમ એવો અર્થ છે. મોટા શહેરનું સેવન, અધિકાર, ધનનો પ્રસંગ એ જીવને બગડવાના હેતુ છે. એટલે મોટા શહેર વિના અટાણા હાલે એમ નથી. આપણે સંસ્થા હોય ખાલી પડી જાય એમ છે, અને મોટા શહેરમાં બગડવાના હોતે સ્થાનો છે. એટલે આપણે જે ફોકસ કર્યું હોય, કરી રાખ્યું હોય, ઘણી વખત આપણે આપણા મનમાં સારો શુભ મનોરથ હોય કે ભાઈ ભગવાનને રાજી કરી. જેમ સ્વામીની વાતોમાં લખ્યું છે કે ગોવિંદાનંદ સ્વામી જ્યારે ઘેરેથી નીકળ્યા ત્યારે બહુ જ પ્રલોભનો આવ્યા હતા, અને એને પાટું મારીને સ્વામી નીકળ્યા. પણ પછી નિરાશ થઈ ગઈ એટલે બોલો વૈરાગ છે ધીરો પડી ગયો, અને ફોકસ બદલાતા વાર ન લાગ્યો. કે અનુકૂળતા હોય એ પ્રમાણે બળતું રાખીને મહારાજ ભજાવ્યા છે ને, એટલે અહીં કે અહીં સારું છે ને અહીં સત્સંગે કરાવેલી થાય, એટલે ફોકસ છે એ ડાયવર્ટ થઈ ગયું. મોટે ભાગે મુમુક્ષુને એવું થતું હોય છે. મુમુક્ષુને એવું થતું હોય છે, એમાં ઘણા કારણો હોય. કારણ કે એની દોસ્તી જો એવી થઈ ગઈ હોય તો એ ફોકસ બદલાવી નાખનારું પહેલું મોટા સૌથી પ્રબળ સાધન એ છે કે એને હુવાણ ક્યાં થાય છે, એ ક્યાં રહે છે એના કરતાં એને હુવાણ કોની રહે છે. હુવાણ કરાવનારા એને જો ફોકસ બદલાવનારા એનું જુદું ફોકસ હોય તો આનું હોતે બદલી જાય. એટલે જો એ ધ્યાન રાખે તો મોટામાં મોટું એને ફોકસ બદલે નહીં. શહેરમાં ગયો હોય તોય ન બદલે, અને અધિકાર મેળવ્યો હોય તોય ન બદલે, ધનનો પ્રસંગ હોય તોય ન બદલે. બદલાવવું કે નહીં એ તો જો કે પોતાના હાથમાં છે, પણ ખાલી પોતાના હાથમાં નથી. જો ન બદલાવવું હોય તો એને આવું રાખવું પડે.
સંજોગો એવા સેવવા પડે. સંજોગો ઓપોઝિટ હોય અને આપણે એમ ધારીએ કે મારે ફોકસ બદલવા દેવું નથી, તો એના હાથની વાત નથી. મારે કે દેશકાળ છે એ બ્રહ્મરૂપથી નહીં ઉપર છે એવું કીધું. મહારાજે કીધું ને કે મુક્તાના સમય કે અમને એવું તમારું જણાય છે કે તમારો આ વિચાર છે એ 3 ગુણથી પર છે, પણ તો અમને એવું જણાય છે કે તમને પહેલાં તમારે ઓલાના આંટીમાં આવી જવાય અને પછી નીકળાય ખરું. તો મુક્તાના સમય કીધું કે મહારાજ પહેલાં આંટીમાં આવી જવાય ને એવું નબળાઈ રહે છે એ શેણે કરીને રહે છે. સ્વામી બધાય કરતા શિરમોડ હતા તો એની મુમુક્ષુતા જવો કે એ શેણે રહે છે એ કાઢવી છે મારે. એટલે મહારાજ કે જેવું આ ઓલામાં બળ છે પૂર્વ સંસ્કારમાં, એવું એક એકમાં દેશકાળાદી ગાંઠમાં છે. પૂર્વ સંસ્કાર બહુ જોરદાર હોય અને દેશકાળ ઊંધા હોય, એકાદો જ ઊંધો હોય તો ઓલાને ઉથલાવી નાખે. પૂર્વ સંસ્કારનું કાંઈ જોર નહીં. પૂર્વ સંસ્કાર હંકેલાઈને પડ્યા રહે અને આવ્યો જાય ક્યાંય ન ક્યાંય, અને ફોકસ બદલાઈ જાય. એટલે પૂર્વ સંસ્કાર હોય તોય એ બદલે નહીં એનું ફોકસ. મહારાજને રાજી કરવાનું કે મહારાજને એમ કહેવાય પોતાનું જીવનનું કલ્યાણ કરવાનું ફોકસ બદલે નહીં. એને માટે એને કોઈક મજબૂત રોલ મોડેલ અને મજબૂત સંઘ, હુવાણનું સ્થાન. સંઘનો અર્થ શું છે કે હાજે બધું બંધ કરીને હુવાણ કરવા ક્યાં જાય? હવે તો ક્યાંય જવું ન પડે. ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બે 10 ગાવ હાલીને ત્યાં સત્સંગ કરવા આવતા, હુવાણ કરવા આવતા, સત્સંગની હુવાણ કરવા આવતા. હવે તો આપણે તો 10-12 ક્યાં, વિદેશમાં હુવાણ કરવી હોય તો અહીંથી બેઠા બેઠા હુવાણ કરી વિદેશની હારે, અને દિલ્હીથી અહીંયા હૈદરાબાદથી બેંગ્લોર હુવાણ થવાનું કે જવું ન પડે, અને અહીં બેઠા બેઠા હુવાણ થઈ જાય. એટલે આપણે સાંજે હંકેલો કરીને હુવાણ ક્યાં કરીએ છીએ એની ઉપર આપણે બગડવું કે ન બગડવું એનો આધાર છે.